હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળમાં. ઓકે, તો દેખો બંને ગાડા સામસામે ક્યારે આવશે? તો 1 થી 10 ની વચ્ચે બંને ગાડા કેટલી વાર સામસામે આવશે? તો દેખો પહેલા ઘડિયાળ દોરો. 6 ની આજુબાજુમાં ના મળે, બાકી બધે મળે. જો ભેગા કે તો 12 ની આજુબાજુ ના મળે. ઓકે, અહીંયા ને અહીંયા નહીં મળે, પહેલા ક્રોસ કરી દેવાનું, અને અહીંયા મળે સામસામે. બરાબર, આ 6 વાગ્યા આમ સામસામે મળે, એટલા માટે એક વાર. હવે 1 થી 10 ની વચ્ચે કીધું એટલે 1 થી 1 ને નહીં ગણવાના, 1 થી 10 ની વચ્ચે ગણવાના, 10 ને બી ગણવાના નહીં. બરાબર, 1 થી 10 ની વચ્ચે કીધું તો 1 અને 10 ની વચ્ચે ના ગણવાના, 1 અને 10 ને ગણવાનો નહીં. 1 થી 2 ની વચ્ચે એકવાર મળે, 2 થી 3 ની વચ્ચે એકવાર મળે, 3 થી 4 ની વચ્ચે એકવાર મળે, 4 થી 5 ની વચ્ચે એકવાર મળે, 5 થી 6 માં નહીં મળે, 6 પર મળે, 6 થી 7 માં નહીં મળે, 7 થી 8 માં મળે, 8 થી 9 માં મળે, 9 થી 10 માં મળે. ઓકે, તો કયું 1 થી 10 ની વચ્ચે તો 1 અને 10 ને લેવાના નહીં, એની વચ્ચેના બધાને લેવાના. પણ પહેલા એ સામ સામે કીધું એટલે ચોકડી કરી દેવાની. પહેલા 6 અને 5 ની વચ્ચે 6 ને 7 6 પર એકવાર મળે. તો દેખો કેટલી વાર મળે? 1 2 3 4 5 6 7 8. ઓહો, સામ સામે કેટલી વાર આવે? 8 વાર. 8 વાર સામ સામે આવે. બરોબર, કેટલી વાર આવે? 8 વાર સામ સામે આવે. બરોબર, 6 ની આજુબાજુ ચોળી ગયા ને 6 પર કરી દેવાની. બરોબર, જો 1 થી 10 માં ગયો, 6 થી 8 માં ગયો તો પણ 6 આવે ના તો કઈ વાંધો નહીં, તો લાઈન કરી દેવાના. બરોબર, દેખી લો કેટલી વાર મળે? 8 વાર સામ સામે આવે. કેટલી વાર આવે? 8 વાર સામ સામે આવે. બરોબર, જો ભેગા કે બે ચોકડી કરી દેવાની, નહીં એક કરી દેવાની. બરોબર, હવેના પછીના આવશે કાટખૂણા વાળા. સામ સામે કે તો 6 ની આજુબાજુ પહેલા ચોકડી કરવાની, 6 પર એક કરી દેવાની. અહીંથી અહીં આવત તમને વાંધો આવે નહીં. અને 2 ની વચ્ચે એકવાર મળે, 2 ની વચ્ચે એકવાર, 3 ને 4 ની વચ્ચે એકવાર, 4 ને 5 ની વચ્ચે એકવાર. ઓકે, એવી રીતના તમારે ગણી લેવાના. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.